गुजराती में आपનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને હજુ પણ આંકડો વધી શકે છે। 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી। ડીસા પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે। પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આવી છે અને આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આંકડો હજુ પણ વધી શકે છે તે પ્રકારનું અપડેટ મળી રહ્યું છે। ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીની આ ફટાકડા બનાવવામાં આવતા હતા તો વિસ્ફોટક પદાર્થ લાવી બનાવતા હતા ફટાકડા। માત્ર ફટાકડા વેચાણની મંજૂરી લેવામાં આવી હતી। ફટાકડા બનાવવા માટેની કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી લેવામાં આવી તો સવારે 9 કલાક 45 મિનિટે આ બ્લાસ્ટ થયો હતો। સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું, પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે। અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે। ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે। સરકાર સતત જ કામ કરતી હોય છે। રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે। એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે। લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કે એવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો લાયસન્સ ના આપ્યું હોય એટલે એ ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે, પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે। અરે યાર, તો બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી જેમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ રહી છે, પરંતુ આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ભયાનક એ દ્રશ્યો સર્જાયા હતા અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, ત્યારે આંકડો હજુ પણ વધી શકે છે। સવારે 9 કલાક અને 45 મિનિટે આ બ્લાસ્ટ થયો હતો ત્યારે ડીસાની આ સમગ્ર ઘટના કે જ્યાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને જેમાં 17ના મોત નિપજ્યા છે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે। ગોડાઉનના માલિકને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, રાજસ્થાન અને ડીસામાં ટીમો રવાના કરી દેવામાં આવી છે। આરોપીને ઝડપી પાડવામાં આવશે। તમામ વિગતો એકઠી કરી ગુનો દાખલ કરવામાં આવશે। આ કાંડમાં કોઈને છોડવામાં નહીં આવે। હાલ તે પ્રકારનું અપડેટ મળી રહ્યું છે કે સતત આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે। હોસ્પિટલના છે એવી તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે। આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનો ચાલશે। हमारी साथ हाल संवाददाता किशोर जोड़ाई गया है। किशोर, जे ब्लास्ट सर्जायो और त्यारबाद हवे गोडाउन मालिक ने पकड़वानी तजवीज हाथ धरवामां आवी छे, शुं अपडेट तेने लईने कया प्रकारे कार्यवाही करवामां आवी रही छे? सवारे 9:45 कलाके जे फटाकडानी जे
ગોડાઉન હતું તે ગોડાઉનની અંદર ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને અત્યાર સુધી જે 18 લોકોના જે મુદ્દેઓ છે તે બહાર કાઢવામાં આવ્યા છે। અત્યારે પણ 5 જેટલા લોકો જે છે તે સારવાર હેઠળ છે અને અત્યારે જે સર્ચ ચાલી રહ્યું છે અત્યારે વહીવટી તંત્રની ટીમ દ્વારા તેમજ જે SDRF ની જે ટીમો છે તે પણ અત્યારે છે અને હજી સર્ચ ચાલી રહ્યું છે કે કોઈ અંદર છે કે નહીં, હજુ પણ મુદ્દે આંક વધે તેવી શક્યતાઓ છે। તો બીજી તરફ જે આ ફેક્ટરીના જે માલિક હતા તે માલિકનો ફોન બંધ આવી રહ્યો છે। આ માલિકને શોધવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી છે। રાજસ્થાન, અમદાવાદ તેમજ પાટણ તરફ આ ટીમોને રવાના પણ કરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે હજુ સુધી 9:45 જ્યારે આ બ્લાસ્ટ થયો હતો અને તે બાદ આગ ફાટી નીકળી હતી, આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ જે મજૂરો છે, જે શ્રમિકો છે તેમને શોધવા માટેનું સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે અને એવી શક્યતાઓ છે કે હજુ પણ 4 કે 5 જેટલા જે શ્રમિકો છે તે દટાયેલા હોઈ શકે છે। ઘટનાની ગંભીરતાને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે અને ટૂંક જ સમયની અંદર જે ઘટના સ્થળે પણ પહોંચવાના છે। તે ઉપરાંત વહેલી સવારથી જ ડીસા MLA સહિત બનાસકાંઠાના વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સ્થળ પર ખડે પગે જોવા મળી રહ્યા છે। જી કિશોર, જે પ્રકારે બ્લાસ્ટ સર્જાયો હતો તે સમયગાળા દરમિયાન કયા પ્રકારનો માહોલ સર્જાયો હતો અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? 9:45 કલાકે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આજુબાજુના જે ખેતરોના જે લોકો છે તે દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં બ્લાસ્ટ સાથે 2 મૃતદેહો છે તે ફેક્ટરીના બહાર ફેંકાયા હતા। તેમજ જે આ ગોડાઉન હતું તે ગોડાઉનનો જે સ્લેબ હતો તે સ્લેબ ધરાશય થયો હતો। 1 માળનું આ ગોડાઉન હતું, પતરાઓ સહિતનો જે સ્લેબ હતો તે ધડાકાભેર જ કુરચા ઉડી ગયા હતા। તે ઉપરાંત ઘટના સ્થળે એક રિક્ષા હતી તેના પણ કુરચા ઉડી ગયા હતા। જ્યારે વહીવટી તંત્રની ટીમો, ફાયરની ટીમો જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી તે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી અને પહેલા માત્ર 2 જ મૃતદેહો મળ્યા હતા અને તે બાદ જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે 30 જેટલા મજૂરો અંદર હોઈ શકે છે તેને લઈને SDRFની ટીમ દ્વારા જ્યારે સર્ચ હાથ ધરવામાં આવી ત્યારે અત્યાર સુધી 18 જેટલા જે મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે। 4 થી 5 લોકો જે ઘાયલ છે તેમાં 2 ગંભીર લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જે તમામ લોકો છે તે તમામ લોકો ગુજરાત બહારના છે, જે મજૂરી અર્થે આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની જે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે અહીંયા માત્ર ગોડાઉન હતું પરંતુ આ ગોડાઉનની અંદર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડીસા આગની ઘટના મુદ્દે કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ડીસામાં બનેલી ઘટના દુઃખદાયક છે। ફટાકડા વેચવાનું લાયસન્સ હતું પણ ફટાકડાનું ઉત્પાદન થતું હતું, વેચવાના લાયસન્સની જગ્યાએ ઉત્પાદન શરૂ કરાયું એ વહીવટી તંત્રની જાણ બહાર ન હોઈ શકે। આ મુદ્દે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મૃતકો માટે સરકારે સહાય જાહેર કરવી જોઈએ તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ હશે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ। તો ડીસા આગ મુદ્દે મંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે। તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં। તો ડીસામાં જે આગની ઘટના બની જેના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ આંકડો વધી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ જે બચાવની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। જે ઈજાગ્રસ્તો છે તેમને
સિવિલ હોસ્પિટલ ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે। આ તમામ એ દ્રશ્યો છે કે જ્યાં ગોડાઉનમાં બ્લાસ્ટ સર્જાયો તે સમયગાળા દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। મૃતકોને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા હતા। જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તે લોકોને હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે બચાવની કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી તેમજ ભયાવહ દ્રશ્યો આ સર્જાયા હતા અને હજુ પણ આંકડો વધી શકે છે। अन्य समाचार पर नजर करिए तो राजकोट में नवागाम विस्तार में आग लागवानो मामलो सामे आव्यो छे। 2 कलाकनी जहमत बाद आग पर काबू मेळवायो छे। जेके नामनी कंपनीना मैन्युफेक्चरिंग यूनिट में आग लागी हती। आग लागवाना समय अंदाजित 12 થી 13 जेटला कर्मीओ काम करता हता। आग कया कारणोसर लागी ते अंगे हजू पण जाणी शकायुं नथी। साबु, शेम्पू अने लिक्विड बनावती कंपनी में आग लागवानी घटना बनी हती। 4 જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં જેકે નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। તો બપોરના 12 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા अलग अलग 7 फायर टीमोनी मददथी आग पर पाणीनो मारो चलावी आग पर काबू मेळववा प्रयत्न हाथ धरवामां आव्या छे। अंदરના ભાગે કેમિકલ પણ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ગુજરાતના માથે હવે ડબલ એટેક છે। ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે ગીર સોમનાથ, અમરેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, ખેડા તેમજ આણંદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં માવઠાની આગાહી તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ માવઠાની આગાહી, વલસાડ, નવસારી, દમણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। जो पोरबंदर है इसमें ऑरेंज वार्निंग दिया गया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इंक्लूडिंग यूटी का दीव पार्ट जो है इसमें येलो वार्निंग दिया गया है। और जो हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है। और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया। विथ लाइटनिंग विथ थंडर शावर्स होने का भी पूर्वानुमान है। इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहा है। और जो नॉर्थ गुजरात रीजन में माहीसागर, दाहोद, पंचमहाल, खेड़ा, आनंद आ रहा है। और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ, अमरेली, भावनगर एंड दीव। और सेकेंड डे में भी रेन थंडर स्टॉर्म विथ थंडर शावर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। સુરતમાં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ જોવા મળ્યો છે અને પાલ, પાલનપુર તેમજ મહેસાણા અને જહાંગીરબાદના લોકોની ફરિયાદ ઉઠી છે। સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે। તો મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરવામાં આવશે। એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધી દવાનો છંટકાવ કરવામાં આવશે। સુરત મેયરની હાજરી ભેસાણની ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। આજે પ્રથમ 2 ડ્રોનથી શરૂઆત કરી અને મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં પાણી માટે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। 600 થી વધુ મકાનોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાસણો અને પ્લાસ્ટિકની નોઝલ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું તો સ્થાનિકોને અટકાવતા વધુ ઘર્ષણ થયું હતું। શહેરના સંત સવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તારમાં છેલ્લા
4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં ખાલી વાસણો તેમજ પાણીની નોઝલો સાથે હલ્લાબોલ કર્યું છે। વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓને અટકાવતા મામલો ગરમાયો હતો અને સ્થાનિકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 4 વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ, પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે। હવે એક ટેન્કરના 600 રૂપિયા લે છે, તો કેમ કરીને અમારે 6 ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે। હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે। તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી। અનેક રજૂઆતો કરી, રેલીઓ કરી, ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો। અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો। કમિશનર સાહેબને મળ્યા। કમિશનર સાહેબે અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું। જામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો જમાવ્યો હતો। ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। અંદાજિત ₹20 કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો કબજો હતો। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તો 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી। એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતમાં 4 દિવસ આંધી, તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકશે। 4 દિવસ ખેડૂતો સાચવજો। આંધી, તોફાન, કડાકા ભડાકા સાથે ત્રાટકશે માવઠું। 3 જિલ્લાઓ ટ્રિપલ ખતરો। જી હા, એપ્રિલ મહિનો આફત લઈને આવવાનો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ ખેડૂત બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તો ગામમાં કેમ આવે છે કહીને હુમલો કરવામાં આવ્યો અને 5 શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો યુવક પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે અને ગામમાં કેમ આવે છે તે પ્રકારની વાત કહીને હુમલો કરવામાં આવ્યો હતો। તો 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના સાણંદમાં હત્યાના આરોપી સકંજામાં છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। રમેશ ડાભી અને બેચર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। ઝારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો। સામાન્ય બાબતે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી અને સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો। તો સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો આ વિડીયો વાયરલ થતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો કઈ રેન્જનો છે અને કયું લોકેશન છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે। ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજી ડિવિઝન વિસ્તારનો વિડીયો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફનો સરકારી નંબર સ્વિચ ઓફ છે તો ગીર પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટા ભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે।
રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર સહિતનાઓની મિલીભગતના કારણે 4.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. બેંકના જ કર્મચારીઓ દ્વારા મસમોટું કમિશન મેળવવા માટે 25 જેટલા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ખોટા દસ્તાવેજનો કંપનીમાં લોન લેવા માટે સાચા તરીકે રજૂ કરી લોન મંજૂર કરવામાં આવી હતી. આ કૌભાંડ 2023થી ચાલતું હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પહોંચી પોલીસે પંચનામું કર્યું છે અને બાળકના પરિવારને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું છે. ડોક્ટર મીરા સહાયક સામે ગુનો નોંધાયો છે. બાળકને પટકી પગ પર બેસી ડરાવ્યો હતો, તેને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. તો સહાયક ડોક્ટર પર ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાળકને ત્યાં આગળ રાખ્યું હતું તે બાળકને ડરાવી ધમકાવીને તેના પગ પર બેસી જવામાં આવ્યું હતું, તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે, ત્યારે ખરીદી કરવા કિસાન સંઘની રજૂઆત કરવામાં આવી છે અને સચિવાલયમાં રજૂઆત કરવા માટે કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા છે. ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે. મગફળી અને તુવેર દાળની માફક ચણાની પણ ખરીદી કરવા માંગ કરવામાં આવી છે. તો નોટિફિકેશન બહાર પાડી ચણાની ખરીદી શરૂ કરવા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે. હજુ કોઈ સરકારે એનું નોટિફિકેશન બહાર પાડ્યું નથી, કેટલો જથ્થો લેવો એ પણ નથી જાહેર કર્યું. ગુજરાતમાં જે રીતે મગફળી લીધી, જે રીતે તુવેર લીધી, એ પ્રમાણે પણ ચણાના ખેડૂતોને ન્યાય આપે સરકાર, એ અમારી માગણી છે. અમારે 200 મણની એક ખાતે મગફળી પણ 200 મણ લીધી છે, તો એમાં પણ એ લે. અને ચણાનો ખેડૂત યુરિયા નથી વાપરતો, DAP નથી વાપરતો, પાણીની જરૂર નથી પડતી, તો સરકાર ઉપરથી સબસિડી બચાવે, તો એને પણ ન્યાય આપવો જોઈએ. રાજ્યમાં નેશનલ હાઈવે પર આજથી મોટા ભાગના તમામ ટોલનાકા પર ભાવ વધારો જાહેર થયો છે. ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલનાકા પર પણ ભાવ વધારો લાગુ થયો છે. મહત્વનું છે કે ગત નવેમ્બર મહિનામાં જ 40 થી 70% જેટલો ધરખમ ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. બગવાડા ટોલ એજન્સીઓ દ્વારા રોડનું મેન્ટેનન્સ તેમજ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા ફરજિયાત આપવાની હોય છે. છેલ્લા ઘણા સમયથી ટોલ નાકા ઉપર કમ્પ્લેન કરવામાં આવે છે કે વારંવાર આ ટોલ વધારો વ્યાજબી નથી. ટોલ નાકું ઘણું જૂનું થઈ ગયું છે, છતાં એનો ભાર વધતો જ જાય છે. દરેક વાહન ચાલકોએ એનો વેરો ભરવો પડે છે અને બહુ જ લાંબા સમયથી આ ચાલી રહ્યું છે. અત્યારે જાણવા મળ્યું છે કે ફરી ગવર્મેન્ટ ટોલ ટેક્સ વધારી રહી છે. તો મારું કહેવું છે કે ટોલ ટેક્સ વધારવા પહેલા આપણે પોતાને જો આપણે રસ્તાઓની જે તકલીફ છે એ પહેલા સુધારવી જોઈએ. 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો અત્યારે વધારો થયો છે. કારમાં 5 રૂપિયાનો વધારો થયો છે અને મંથલી પાસમાં જે 340 રૂપિયા આપણે હતા એના 350 રૂપિયા થયા છે. એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, ક્રેન સારી સુવિધા આપે છે. અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને ધોમધકતા તાપમાં પણ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પાણીની ખેંચ નહીં રહે, કારણ કે જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતાં વધુ છે. માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં ચોમાસા દરમિયાન છલકાઈ ગયા હતા, જેના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને રવિ પાક માટે પણ 5 પાણી આપવામાં આવ્યા હતા અને ઉનાળાની શરૂઆતના જિલ્લાના માઝૂમ ડેમમાં 63%, મેશ્વો જળાશયમાં 50% તેમજ વાત્રક જળાશયમાં 60.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખાસ કરીને જિલ્લાના આ 3 જળાશયો પૈકી માઝૂમમાંથી મોડાસા નગરપાલિકાને તેમજ મેશ્વો અને વાત્રકમાંથી પાણી પુરવઠાની જૂથ યોજનાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે 3 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાથી પાણીની સમસ્યા સર્જાશે નહીં. ખેડૂતોએ પણ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે. વાત્રક અને માઝૂમ ડેમની અંદર હાલ પાણીનો જથ્થો ખૂબ પ્રમાણમાં હોવાથી આ પાણીનો જથ્થો કેનાલો અને નદીઓમાં છોડવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે. અને હાલ ઉનાળાની સિઝનમાં
બોરના તળ અને કૂવાના તળ નીચા જવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી હાલ મળી રહ્યું નથી અને સિંચાઈ કરવામાં ખૂબ તકલીફ પડેલી છે. વાત્રક, માજુમ અને મેશ્વો જળાશય યોજનામાં હાલની પરિસ્થિતિમાં માજુમ જળાશય યોજનામાં 63%, મેશ્વો જળાશયમાં 50%, વાત્રક જળાશયમાં 60% જેટલું પાણી ઉપલબ્ધ છે. ત્રણેય ડેમમાંથી પીવાના પાણી સારું જથ્થો પાણી પુરવઠા તેમજ નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવે છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે હયાત જથ્થા મુજબ તેઓને ઉનાળા દરમિયાન પાણીની કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થશે નહીં. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ સારો પડ્યો છે, તેના કારણે જળાશયોની સ્થિતિ ખૂબ સારી છે. દ્રશ્યો બતાવીશ કે માજુમ જળાશય ખાતે આપણે ઉપસ્થિત છે અને આ જળાશયની અંદર 63% પાણી, સૌથી વધુ પાણી આ જળાશયમાં છે. સાથે જ મેશ્વો જળાશયમાં 50% પાણી છે, વાત્રકમાં 60% પાણી છે. એટલે કે જળાશયોમાં સારી સ્થિતિના કારણે મોડાસા શહેરવાસીઓને પાણીની સમસ્યા નહીં રહે. પરંતુ બીજી તરફ જે મેશ્વો નદી કિનારાના જે ગામડાઓ છે તે ગામના લોકો દ્વારા પાણીની માગણી કરવામાં આવી છે કે ઢોર, ઢાંખર તેમજ કૂવાના તળ જે નીચે ગયા છે તેમાં પાણી આવે તેના માટે નદીમાં પાણી છોડવાની માગણી કરવામાં આવી છે. સાથે જ ઉનાળુ સિઝનમાં જે બાજરી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે ખેડૂતો, તેમને પણ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી પણ માગણી કરી છે. જિલ્લામાં હાલની સ્થિતિ પ્રમાણે જળાશયોમાં ખૂબ સારા પાણી છે. તેવા સંજોગોમાં ખેડૂતોની માગણી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માજુમ ડેમ, અરવલ્લી. ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે અને ગુનામાં ફરાર ગાંધીધામના કિડાણા ગામના દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ભુજ એલસીબીએ વડોદરાથી બંનેને ઝડપી લીધા છે. આ પ્રકરણમાં અગાઉ કોંગ્રેસના નગરસેવક અને કોંગ્રેસ નેતા સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી છે. સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા દબાણ કરી હેરાન કરી હતી. 1 વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું. તરુણીના માતા પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નફટ સુધર્યો નહીં. આખરે માતા પિતાએ પોલીસનો સહારો લીધો અને જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી છે. તો વિધર્મી દ્વારા વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી અને 1 વર્ષ અગાઉ પણ તેને હેરાન પરેશાન કરવામાં આવી હતી. ત્યારબાદ માતા પિતા દ્વારા પરિવાર દ્વારા ઘર છોડવું પડ્યું હતું અને તેમ છતાં પણ આ નફટ સુધર્યો નહીં અને આ પ્રકારની ફરી એકવાર કરતૂત કરતા હવે પોલીસનો સહારો પરિવારજનોએ લેવો પડ્યો છે. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.